નમસ્કાર. પૂનમની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો. 12 એપ્રિલ 2025 અને શનિવારના દિવસે ચૈત્ર મહિનાની પૂનમ છે અને આ દિવસે હનુમાન જન્મોત્સવ પણ છે. આ શુભ સંયોગમાં પૂર્ણિમાની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક ચમચી મીઠું ફેંકી દેજો. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. કારણ કે આ દિવસ એટલો ખાસ છે, એટલો મહત્વપૂર્ણ છે. જે મનોકામના મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂર્ણ થતી નથી, તે આ હનુમાન જયંતી અને પૂનમની રાત્રે માત્ર એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ ફળ મળ્યું છે. કારણ કે આ દિવસનું મહત્વ વધારે હોય છે. એટલા માટે તમારે આ એક ચપટી મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ. તો તમે પણ 12 એપ્રિલ 2025 અને શનિવારની રાત્રે એટલે કે પૂનમની રાત્રે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવા માંગો છો, તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો અને પછી કરજો. તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી. જો તમને ખબર નથી કે આ સમસ્યાનું કારણ શું છે, તો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે. જેમ કે પિતૃદોષ, શનિ દોષ કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે. બીજા ઘણા પ્રકારના દોષો છે એ કોઈ પણ હોઈ શકે છે. પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષને શોધવાની પણ કોઈ જરૂર નથી. તો ચાલો હવે જાણીએ આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ, ક્યારે કરવો જોઈએ, એટલે કે રાત્રે કયા સમયે કરવો જોઈએ અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેની બધી માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવીશું. પરંતુ એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી અને જય હનુમાન દાદા જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરી અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે. મિત્રો, હનુમાનજી શ્રી રામના પરમ ભક્ત અને સાથી તરીકે પ્રખ્યાત છે. તેઓ પવનપુત્ર તરીકે ઓળખાય છે અને તેમની અસાધારણ શક્તિ, બુદ્ધિ, નમ્રતા અને ભક્તિ માટે પૂજાય છે. એક પૌરાણિક કથા અનુસાર હનુમાનજી બાળપણમાં એટલા તોફાની હતા કે એકવાર તેમણે સૂર્યને ફળ સમજીને ગળી જવાનો પ્રયાસ કર્યો હતો. આથી દેવતાઓએ તેમને શાપ આપ્યો કે તેઓ પોતાની શક્તિ ભૂલી જશે, પરંતુ જ્યારે કોઈ તેમને તેમની શક્તિ યાદ કરાવશે ત્યારે તેઓ અજેય બનશે. આ કથા બતાવે છે કે હનુમાનજીની શક્તિ અનંત છે, પરંતુ તેની નમ્રતા તેમને વિશેષ બનાવે છે. તેથી તેમની કૃપા મેળવવા આ ખાસ ઉપાય કરવો જોઈએ. હનુમાન જયંતીનું મહત્વ ભક્તો માટે ખૂબ જ વિશેષ ગણાય છે. કારણ કે આ વર્ષમાં હનુમાન જયંતી ખૂબ જ શુભ સંયોગો વચ્ચે આવી છે. હનુમાન જયંતીનો પાવન તહેવાર 2025માં 12 એપ્રિલ શનિવારના દિવસે છે, એટલે કે આજે છે. શનિવારનો દિવસ શનિદેવનો દિવસ હોય છે અને હનુમાનજીને શનિદેવના દુષ્પ્રભાવોના રક્ષક માનવામાં આવે છે. એટલે હનુમાન જયંતી જો શનિવારે આવે તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. આ દિવસે હનુમાનજીની કૃપા મેળવવી અત્યંત સરળ હોય છે, કારણ કે તે શુભ યોગો અને શનિદેવના દિવસે આવેલા હોવાના કારણે ભક્તોની પ્રાર્થનાઓ ઝડપથી સ્વીકાર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો જુઓ, આ ઉપાય શા માટે કરવામાં આવે છે? તે કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ નથી રહ્યું, તે માટે તમે આ ઉપાય કરી શકો છો. તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે
આ ઉપાય કરી શકો છો. તેથી આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે જે બજરંગબલી હનુમાન દાદા પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરાવવા માગે છે. પરંતુ જો કોઈ ઘરની માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે. જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પરંતુ ભલે તે મોટા હોય, નાનો હોય કે બાળક હોય. જે વ્યક્તિ એક ચપટી મીઠાનો આ ઉપાય સમજી લીધો છે તેને શનિવારે એટલે કે પૂનમની રાત્રે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ. કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે. અને આજનો દિવસ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. કારણ કે આ દિવસે હનુમાન જયંતિ પણ છે. તેથી આ દિવસનું મહત્વ વધારે વધી જાય છે. કારણ કે હનુમાન જયંતિ પૂનમના દિવસે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને હનુમાન દાદા ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે. તો ચાલો હવે જાણીએ કે એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો અને આ ઉપાય રાત્રે કરવાનો શું સમય છે. તો જુઓ, 12 એપ્રિલ 2025ને શનિવાર એટલે કે આજે રાત્રે એક ચપટી મીઠાનો ઉપાય કરવાનો છે. આ ઉપાય તમારે સાંજે પ્રદોષકાળ દરમિયાન કરવાનો છે. હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ ઉદ્ભવે છે કે આ સમય ક્યારે હોય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસ મળશે. તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે તમે આ એક ચપટી મીઠાનો ઉપાય કરી શકો છો. તો હજુ પણ ઘણા લોકોના મનમાં પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે, તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ. તો જુઓ, એ લોકોએ પણ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે કોઈ લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી શકતા નથી, જો તમને આવવામાં મોડું થાય છે, તો તમે આ ઉપાય સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી કરી શકો છો. કારણ કે 12 એપ્રિલ 2025 શનિવાર ચૈત્ર મહિનાની પૂનમનો દિવસ છે અને આ દિવસે હનુમાન જયંતિની સાથે શનિવારનો દિવસ આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો. પરંતુ જો કોઈ કારણોસર તમે તે નથી કરી શકતા, તમારે મોડું થાય છે, તો તેમાં તમારી કોઈ સમસ્યા નથી. તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે. જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, જો તમે ખૂબ જ ચિંતિત છો અને તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, ઘણી વખત તમે ખૂબ પ્રયત્ન કરો છો, ખૂબ મહેનત કરો છો, પણ તેનું તમને પરિણામ મળતું નથી. સખત મહેનત કરવા છતાં પણ સફળ થઈ શકતા નથી, તો તમારી આ પૂર્ણિમાની તિથિ પર આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે એક ચપટી મીઠાની જરૂર પડશે. હવે આ એક ચપટી મીઠું શનિવારની રાત્રે આ જગ્યાએ ચૂપચાપ ફેંકી દો. તમે તમારા જીવનમાંથી ગરીબી અને દુઃખને કાયમ માટે દૂર કરી દેશો. જો તમે આ ઉપાય કરશો તો સમજવું કે તમને દેવી લક્ષ્મી અને હનુમાન દાદાના એવા આશીર્વાદ મળશે કે તમે તમારા ઘરમાં ક્યારેય દુઃખનો વાસ નહીં થાય. તમે તમારા જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધનતાને હંમેશ માટે દૂર કરી શકો છો. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે. આનાથી કરવામાં આવેલ ઉપાય વ્યક્તિના જીવનમાંથી રાતોરાત દરિદ્રતા અને દુઃખ દૂર કરે છે.
મહાલક્ષ્મીની કૃપા એવી રીતે વરસે છે કે ગરીબી ક્યારેય તે ઘરમાં પાછી આવતી નથી. અને સાથે જ તમને જણાવી દઈએ કે તે તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરે છે. તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે એક કાચની વાટકી લેવાની છે અને તેમાં થોડું મીઠું નાખવાનું છે. અહીં તમારે સિંધવ મીઠું લેવું પડશે. જો તમે ઈચ્છો તો સાદું મીઠું પણ લઈ શકો છો. તમે કોઈ પણ પ્રકારનું મીઠું લઈ શકો છો. હવે તમારે કાચના વાટકામાં મીઠું રાખવાનું છે અને જો તમારી પાસે બાથરૂમમાં રાખવા માટે જગ્યા હોય તો આ મીઠાથી ભરેલા વાસણને બાથરૂમમાં રાખો. નહીં તો તમારે આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો છો. તમારે ફક્ત આ મીઠું એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો છો. તો આ ઉપાય કરવાથી સૌ પ્રથમ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમને તમારું કામ પૂર્ણ કરવા દેતી નથી. જે તમામ પ્રકારની મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે. નિર્ધનતા અને દુઃખ દૂર થઈ જાય છે. તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે. જ્યારે તમે હનુમાન જયંતી અને પૂનમના દિવસે તમારા ઘરમાં એક વાટકી મીઠું રાખો છો, આ મીઠું તમારા જીવનમાં ચમત્કારિક કાર્ય કરે છે. કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો અને તમને મીઠાની ભરેલો વાટકો દેખાય છે, ત્યારે સમજી લો કે તમારો દિવસ ખૂબ જ સારો જવાનો છે અને તમારું કામ ખૂબ જ સારું ચાલે છે. તમે કામ પર જઈ રહ્યા હોય, વ્યવસાય માટે તમારી દુકાને જઈ રહ્યા હોય, જ્યારે તમે પાછા ફરો ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે, જેનાથી તમારી દરેક સમસ્યા દૂર થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહે છે. આ ખૂબ જ સારો ઉપાય છે. એટલા માટે હનુમાન જયંતી અને પૂર્ણિમાના દિવસે તમારે ઘરમાં આ મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ અને સાથે દેવી લક્ષ્મીનું ધ્યાન પણ કરવું જોઈએ. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં વધુમાં વધુ સુખ સમૃદ્ધિ મળે. નિર્ધનતા ક્યારેય ન આવે એના જીવનમાં, એના ઘરમાં, તેના પરિવારના બધા સભ્યોના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે અને પરિવારનો દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતો રહે. તો આજે હું તમને જણાવીશ કે મીઠાનો ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં સફળતા કેવી રીતે મેળવી શકો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા હંમેશા માટે દૂર કરી શકો છો. તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો હંમેશા વાસ રહેશે. તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ. તો તમે આ ઉપાય કરશો તો તમને તમારા જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તમે તમારા જીવનમાં જે પણ કામ કરો છો એ ખૂબ જ સરળતા સાથે કરી શકો છો. ઘણા લોકો કહે છે કે આપણા કામમાં ઘણી અડચણો આવે છે, ઘણી સમસ્યાઓ આવે છે, કામ પૂરું થતું નથી. તો જે લોકોના કામમાં અવરોધ આવી રહ્યો છે તેઓ કોઈ પણ કામ કરવા માગે છે પણ કરી શકતા નથી. જો તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો તમારે શું કરવું જોઈએ? તમારે સિંધવ મીઠું લેવું પડશે અને એક નાનું કપડું લેવું પડશે. તમારે તે સફેદ રંગના કપડાની અંદર થોડું સિંધવ મીઠું રાખવું પડશે. તેને રૂમાલમાં રાખો અને કડક રીતે બાંધી લ્યો. હવે આ મીઠું જે તમે રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા તમારી સાથે રાખવું પડશે. તમે જ્યાં પણ જાઓ, જ્યાં પણ રહો, જ્યાં પણ કામ કરો, તમારે હંમેશા આ મીઠું તમારી સાથે રાખવું પડશે. આ ઉપાય કરવાથી જો તમારા જીવનની મોટી સમસ્યાઓ, જેના કારણે તમે કામ કરી શક્યા ન હતા અને જે તમારા કામમાં અવરોધો આવી રહ્યા હતા, તે દૂર થઈ જશે. તમે વારંવાર કોઈ કાર્ય કરી રહ્યા હતા પણ તે કાર્ય પૂર્ણ થઈ રહ્યું ન હતું અથવા તો કંઈક લેવા માંગતા પણ તે કરી શક્યા નહીં. તો આ ઉપાય કરવાથી રાતોરાત તેનો ચમત્કાર થશે. હવે તમે તેને તમારા જીવનમાં જાતે જોશો કે એ ખૂબ જ ખાસ અને સારો ઉપાય છે.
તમારે આ ઉપાય પૂનમ અને હનુમાન જયંતીના દિવસે ખાસ અજમાવવો જોઈએ. તો ચાલો હવે જાણીએ પછીના ઉપાય વિશે. આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે? તમારે થોડું મીઠું લેવાનું છે, થોડું સિંધવ મીઠું લેવાનું છે. તમારે સિંધવ મીઠું લેવું પડશે અને જે પાણીથી તમે કચરા પોતા કરો છો તેમાં સિંધવ મીઠું નાખવાનું છે અને તે નાખ્યા પછી તમારે ઘરમાં કચરા પોતા કરવાના છે. જ્યારે પણ મીઠું નાખીને તમારા ઘરને સાફ કરો છો ત્યારે સમજો કે તમારું જે કામ વર્ષોથી અટકેલું હતું તે કામ પૂર્ણ થતું ન હતું અથવા તો ઘરમાં ઘણી મુશ્કેલીઓ હતી. આ પ્રકારની સમસ્યાઓ, આ પ્રકારના મોટા દુઃખ જે તમારા જીવનમાં છે, તમારા જીવન અને ઘરથી દૂર થઈ જશે અને ક્યારેય તમારા જીવનમાં પાછા નહીં આવે. તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે. તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ અને તમે શનિવારની રાત્રે આ ઉપાય કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા અને જય જય બજરંગબલી જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે. ધન્યવાદ.